જય શ્રી કૃષ્ણ. રાધે રાધે બધાને. આજે આપણે મોક્ષદા એકાદશી વિશે જાણીશું. યુધિષ્ઠિર બોલ્યા, હે પ્રભુ, માગશર મહિનાના શુક્લ પક્ષમાં કઈ એકાદશી આવે છે તેની પૂજા વિધિ તથા મહાત્મ્ય કૃપા કરીને જણાવો. શ્રી કૃષ્ણ કહે છે, હે રાજન, માગશર મહિનાની શુક્લ પક્ષની એકાદશીનું નામ છે મોક્ષદા એકાદશી. એ બધાએ પાપોને હરણ કરનારી છે. હે રાજન, આ દિવસે પ્રયત્નપૂર્વક તુલસીની મંજરી અને ધૂપદીપથી ભગવાન દામોદરનું પૂજન કરવું જોઈએ. મોક્ષદા એકાદશી મોટા મોટા પાતકોનો નાશ કરનારી છે. આ દિવસે રાત્રે જાગરણ કરવું જરૂરી છે. જેના પૂર્વજો પાપી કે નીચ યોનિમાં પડ્યા હોય તેઓ આ એકાદશી પુણ્યદાન કરે તો એના પિતૃઓ મોક્ષ પ્રાપ્ત કરે છે. પૂર્વકાળની વાત છે. ચંપક નગરમાં વૈખાનસ નામનો રાજા રાજ્ય કરતો હતો. એ પોતાની પ્રજાનું પુત્રની માફક પાલન કરતો હતો. એક દિવસ રાજાએ રાત્રે સપનામાં પોતાના પિતૃઓને નરક યોનિમાં પડેલા જોયા. આ બધાને આવી અવસ્થામાં પડેલા જોઈને રાજાને ઘણી જ નવાઈ લાગી અને સવારે ઉઠીને તરત જ વિદ્વાન બ્રાહ્મણોને આ સપનાની વાત કરી. રાજા બોલ્યા, હે બ્રાહ્મણો, મેં મારા પિતૃઓને નરકમાં પડેલા જોયા છે. તેઓ રડતા રડતા મને કહી રહ્યા હતા કે તું અમારો તનુજ છે, આથી આ નરકરૂપી સમુદ્રમાંથી અમારો ઉદ્ધાર કર. હે વિદ્વાનો, આવી હાલતમાં મને પિતૃઓના દર્શન થયા છે, આથી મને ચેન પડતું નથી. શું કરું, ક્યાં જાઉં? મારું હૃદય રૂંધાઈ રહ્યું છે. હે પ્રિયજનો, એવું વ્રત, એવું તપ અને એવો યોગ કહેવાથી કૃપા કરો કે જેનાથી મારા પૂર્વજોને તરત જ નરકમાંથી છુટકારો મળે. મારા જેવો બળવાન અને સાહસિક પુત્ર જીવતો હોવા છતાં પણ મારા માતા પિતા ઘોર નરકમાં સબડી રહ્યા છે. આવા પુત્રથી શું લાભ? બ્રાહ્મણો કહે, હે રાજન, અહીંથી થોડેક દૂર પર્વત મુનિનો આશ્રમ છે. મુનિ ભૂત, વર્તમાન અને ભવિષ્યના પણ જ્ઞાતા છે. હે રાજન, આપ એમની પાસે જાઓ. બ્રાહ્મણોની વાત સાંભળીને વૈખાનસ રાજા તરત જ પર્વત મુનિના આશ્રમે ગયા. ત્યાં એક મહાન ઋષિને જોઈને એમને દંડવત પ્રણામ કરીને મુનિશ્રીના ચરણોમાં સ્પર્શ કર્યો. મુનિએ રાજાને આવવાનું કારણ પૂછ્યું. રાજા બોલ્યા, હે મુનિશ્રી, મેં સપનામાં જોયું કે મારા પિતૃઓ નરકમાં પડ્યા છે. આથી આપ જણાવો કે પુણ્યના પ્રભાવથી એમનો ત્યાંથી છુટકારો થાય. રાજાની વાત સાંભળીને મુનિશ્રી થોડીવાર માટે ધ્યાનમાં બેસી ગયા. ત્યારબાદ તેઓ બોલ્યા, હે રાજન, માગશર મહિનાના શુક્લ પક્ષની જે મોક્ષદા નામની એકાદશી આવે છે એનું તમે વ્રત કરો. એનું પુણ્ય તમે પિતૃઓને અર્પણ કરો. આ પુણ્યના પ્રભાવથી નરકમાંથી તેમનો છુટકારો થશે. રાજાએ મુનિશ્રીના કહેવા પ્રમાણે માગશર મહિનાની શુક્લ પક્ષ એકાદશીનું વ્રત કર્યું અને એનું પુણ્ય પિતૃઓ સહિત પિતાને અર્પણ કર્યું. પુણ્ય અર્પણ કરવાથી ની સાથે જ ક્ષણવારમાં આકાશમાંથી ફૂલોની વર્ષા થવા લાગી. રાજાના પિતૃઓનો નરકમાંથી છુટકારો થયો. આ પ્રમાણે આ મોક્ષદા એકાદશીનું મહાત્મ્ય આપણે જાણીએ છીએ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.